પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર ખાતે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। વડોદરા શહેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર ખાતે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનરે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામતી આપી હતી। આ પ્રસંગે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે દેશભક્તિનો માહોલ સર્જાયો હતો। ધ્વજવંદન બાદ પોલીસ કમિશનરે રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વની રક્ષા માટે શપથ લીધા હતા। સાથે જ ઉપસ્થિત તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રગીત ગાઈને દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી। કાર્યક્રમ દરમિયાન સમગ્ર પરિસરમાં દેશભક્તિનું વાતાવરણ છવાઈ ગયું હતું અને પોલીસ દળે રાષ્ટ્ર સેવા માટે પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર વ્યક્ત કરી હતી। 77th રિપબ્લિક ડેના શુભ પ્રસંગે यहाँ ઉપસ્થિત તમામને અને વડોદરા શહેરવાસીઓને શહેર પોલીસ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ। આપણા ગણતંત્ર દિવસ અને સૌને રાષ્ટ્રના પ્રતિ સમર્પિત થઈને કામ કરવા માટે પ્રેરિત કરે છે। વર્ષ 2025 દરમિયાન વડોદરા શહેર પોલીસ તરફથી ગુનેખોરી અટકાવવા, શોધવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની દિશામાં ખૂબ પ્રયાસો કરવામાં આવી છે। કેટલાક પ્રકારના ગુનાઓ શોધવામાં અને સફળતાપૂર્વક પ્રોસિક્યુશન કરવામાં આપણે જે શહેરજનોના સાથ સહકારથી શક્ય બન્યું છે તે માટે આપણે ગર્વ છે। અને સાથે સાથે વર્ષ 2026માં ગુનાખોરી અટકાવવાની દિશામાં, શોધખોળની દિશામાં, માર્ગ સુરક્ષા, નશામુક્ત વડોદરા શહેર, મહિલા, બાળ અને વરિષ્ઠ નાગરિકોના સુરક્ષા માટે કટિબદ્ધ થઈને કામ કરવા માટે આજે શહેર પોલીસ સંકલ્પ પણ કરી છે। મને વિશ્વાસ છે આવતા દિવસોમાં વડોદરા શહેરના નાગરિકોના સાથ સહકારથી અને અન્ય વિભાગો સાથેના સંકલનથી અને નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સના પાર્ટનરશિપથી હું વધુ મહેનત કરીને વડોદરા શહેરને એક સંસ્કાર નગરી, સમૃદ્ધ નગરી અને સુરક્ષિત નગરી બનાવવાની દિશામાં પ્રયત્નશીલ રહીશું। આભાર। થેન્ક યુ।